સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ઘંટારો વાગી ગયો છે. વાત કરવામાં આવે જૂનાગઢની, તો જૂનાગઢ મહાનગરપાલિકાને આજે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે વાત કરીએ યુવા વર્ગની, તો યુવા વર્ગમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢની અંદર કોંગ્રેસની જે પ્રક્રિયા હાથ ધરાઈ છે તેની અંદર તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે. આ બધા આજના યુવાનો પણ ચૂંટણી લડવા માટે તૈયાર થઈ રહ્યા છે. આપણી સાથે અહીંના એક વ્યક્તિ જે જોડાણા છે, આપણે એને પૂછશું કે કઈ રીતની વાત છે ને શું છે. તમારું નામ અને કઈ રીતની વાત છે? હું મિહિર મહેતા, વોર્ડ નંબર 10. આજે અહીંયા કોંગ્રેસની સેન્સમાં મારી સાથે મારા વોર્ડ નંબર 10ના બધા યુવાનો સાથી મિત્રો સાથે અમે આવ્યા છીએ અને મેં દાવેદારી કરી છે. હવે પક્ષ તરફથી જો મને ટિકિટ મળે તો ચૂંટણી લડવાની એક જિજ્ઞાસા છે. અને વોર્ડ નંબર 10માં તો નહીં પણ જૂનાગઢના આખામાં ક્યાંય વિકાસ થયો નથી. જે વિકાસના 5 વર્ષ માટે જે બંબુડા ફૂટ્યા છે કે અમે અહીંયા આ કર્યું છે તે કર્યું, પણ ક્યાંય થયું નથી, જે બધા તમે જોઈ શકો છો. અને વોર્ડ નંબર 10નો હું રહેવાસી છું અને ત્યાંનો જ એક યુવાન કે વોર્ડ નંબર 10માં જે કંઈ કામો છે એ બધા પેન્ડિંગ કામો છે એ પૂરા કરવા માટે એક ચૂંટણી લડી અને લોકો પાસે એવી આશા રાખીએ કે વધુમાં વધુ મારી સાથે જોડાય અને આ વખતે મને એક મોકો આપે. જે રીતે વાત કરવામાં આવી કે વિકાસના કામ નથી થયા પણ ચૂંટણી લડવી છે, જે ચૂંટણી લડવા માટે આવ્યા છે, પણ માનો કે કદાચ તમને ટિકિટ ન મળી તો? અરે, કોંગ્રેસ પક્ષનો જે કાંઈ નિર્ણય હશે એ મને શિરોમાન્ય છે અને ટિકિટ નથી મળી તો ગ્રાઉન્ડ ઉપર જે 5 વર્ષ હું અગાઉ પણ ચૂંટણી લડેલો છું વોર્ડ નંબર 10માં જ 2019માં, અને ત્યારે પણ 5 વર્ષ જે લોકોએ મને મત આપ્યા છે એ લોકોનો સેવક બની અને મેં 5 વર્ષ કામ કર્યું છે અને હજી પણ એનું હું કામ કરતો રહીશ. તમારી સાથી કોઈ બીજાને ટિકિટ આપવામાં આવશે ત્યારે? આમ તો વોર્ડ નંબર 10ની અંદર પેનલમાં જોઈએ તો 4 જણાને ટિકિટ મળશે. તો 4 જણામાંથી 2 લેડીઝ 2 જેન્ટ્સ એવી રીતે હશે. તો એ 4માંથી જો મારા જ ગ્રુપવાળાના મળ્યા તો અમે જંગી બહુમતીથી જીતશું એવી અમને આશા છે. અને નહીં મળી તો પબ્લિકનું કામ અમે ગ્રાઉન્ડ ઉપર જઈને કરતા રહીશું. જે રીતે વાત કરવામાં આવી, આપણી સાથે બીજા પણ એક યુવક જોડાયા છે. આપણે એમને પૂછશું કે શું નામ છે અને ક્યાંથી આવે છે, કઈ રીતની વાત છે. આપનું નામ શું છે? અક્ષય ડાંગર, યુથ શહેર પ્રમુખ કોંગ્રેસ. આ વખતે યુવાનોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યુવાનો જે માગણીદાર આ વખતે બહુ બહોળી સંખ્યામાં કોંગ્રેસમાં આવી રહ્યા છે. અક્ષયભાઈ, મારો પ્રશ્ન એ છે કે યુવાનોમાં ઉત્સાહ છે તો શું આજનો જે નગરસેવકની જ્યારે વાત કરવામાં આવે તો નગરસેવક કેવો હોવો જોઈએ? નગરસેવક પબ્લિકની વચમાં રહીએ. નગરસેવક થયા પછી મોટી ફોરવ્હીલમાં વોર્ડની અંદર રહેવું નહીં, મોટી ફોરવ્હીલ લઈ અને ફોટો સેશનમાં આગળ રહેવું, એ નગરસેવક જુનાગઢ આ વખતે સ્વીકારવાનું નથી. અને પબ્લિકના કામ કરે. કામ એટલે કે કોર્પોરેટરને સામાન્ય પ્રશ્ન ગટર છે, રોડ છે, રસ્તા છે, પબ્લિક જે ટેક્સ ભરે છે એનું જે વળતર અપાવવું, એ જે કામ કરશે એને પબ્લિક આ વખતે ચૂંટવાની છે અને કોંગ્રેસ આ સંકલ્પ સાથે નીકળી છે. કઈ રીતની દાવેદારી કરો છો? કેટલા સીટ તમે લાવશો? સીટ અમે 45ની અપ અંદાજ છે. અને બોડી બનશે કોંગ્રેસને? બોડી બનશે 100%. કારણ? પબ્લિકને પૂછી લ્યો. અને આ વખતે જુનાગઢની પબ્લિકે નિર્ણય કર્યો છે કે જે ભોગવું એ એવું ભોગવવું નથી. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાણા છે. આપણે એમને પૂછશું કઈ રીતની વાત છે. તમારું નામ અને શું વાત છે? નામ મારું કેતન કુમાર ડાંગર. આ વખતે ચૂંટણી એવી છે કે જે છેલ્લા ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર નાબૂદ હવે થાય. હવે ટૂંકમાં નવી જે બોડી બનશે એ નગર સેવકો બધા કોંગ્રેસના સેવકો છે અને પ્રજાની વચ્ચે રહીને કામ કરશે એની અમે બાંહેધરી લઈએ છીએ. અમારા વોર્ડમાં અત્યારે 2 વ્હીલ પણ ચાલી શકે નથી એવી પરિસ્થિતિ ઊભી કરી છે આ ભાજપવાળાએ, બરાબર. એટલે એનું અમે 16 તારીખે પબ્લિક એનો જવાબ બૂથ ઉપર જઈને આપશે. જે રીતે વાત કરવામાં આવે કે નગરસેવક કેવો હોવો જોઈએ, તો શું નગરસેવક કોઈ એન્જિનિયર હોવો જોઈએ, કોઈ બિલ્ડર હોવો જોઈએ, કોઈ કોન્ટ્રાક્ટર હોવો જોઈએ, શું કહો છો? નગરસેવક એવો હોવો જોઈએ કે જે નગરપાલિકાના બધા નિયમો જાણતો હોવો જોઈએ. એન્જિનિયરની પણ એની પાસે થોડો ઘણો અનુભવ હોવો જોઈએ. રોડ રસ્તા ગટરના કામ એ બધા જાણતો હોવો જોઈએ. અત્યારે નગરસેવકો છે એ ગાડીમાં ફરે છે અને જુનાગઢની બહાર બિલ્ડર ન હોય તો વધારે સારું, બરાબર. કારણ કે નગરસેવક અત્યારે જે બોડી છે એમાં નગરસેવકો બિલ્ડરો છે, એમાં જુનાગઢના જે હોકરા દબાણ છે એ મોટો પ્રશ્ન છે અત્યારે જુનાગઢમાં, બરાબર. એના આ બિલ્ડર જે નગરસેવકો છે ને એટલે જ આ હોકરા દબાણ વાળો પ્રશ્ન થયો છે.
પણ એના માટે તો નોટિસ અપાઈ છે, હાઈકોર્ટની પણ ટકોર છે. નોટિસ અપાઈ છે તો અત્યારે જે નગર સરકાર જે છે એના હિસાબે નગરસેવકોનું કાંઈ સરકાર એક્શન જોવા મળતું નથી. હાઈકોર્ટે તો નોટિસ આપી છે 3 મહિના પહેલાં, પણ એ અત્યારે ટૂંકમાં એનું કોઈ એક્શન લેવાતી નથી. હાઈકોર્ટના નિર્ણયને પણ આ લોકો ઘોરીને પી ગયા છે. જે રીતે વાત કરવામાં આવે કે હાઈકોર્ટના નિર્ણયને પણ ઘોરીને પીવાઈ જઈ છે. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાણા છે. ક્યાંથી આવે છે, શું વાત છે? તમારું નામ અને ક્યાંથી આવો છો? મારું નામ ચિરાગ ભલાણી, વોર્ડ નંબર 7. 2019ની ચૂંટણી ધારાસભ્ય સામે વોર્ડમાં લડેલો છું હું, અને ત્યારે અમને પ્રજાએ ઘણી મત આપ્યા હતા અને અમને બિરદાવ્યા હતા. હાલ પાર્ટી અમને જેને ટિકિટ આપે અમે શિરોમાન્ય રાખીને એવી જ રીતે બહોળી સંખ્યામાં મેદાન ક્લિયર કરીને અમે 7 નંબર જીતશું એવી અપેક્ષા અમે રાખીએ છીએ. જે રીતે વાત કરવામાં આવે કે વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને આગામી દિવસોમાં પણ આ જ રીતની વાત રહેશે. તમને હું જે દ્રશ્યો બતાવું એ દ્રશ્યો છે કે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જે રીતની વાત કરીએ કે કોંગ્રેસની જે સેન્સ પ્રક્રિયા ચાલુ છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ઉપર સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને પ્રભારીઓ દ્વારા આ દરેક વિસ્તારના જે ઉમેદવારો છે તેને પૂછવામાં આવી રહ્યું છે તે કઈ રીતના કામ કરે છે. આવી બધી ચર્ચાઓ થઈ રહી છે. જોવાનું રહ્યું કે ઉમેદવારોમાં નારાજગી રહેશે કે કેમ. અત્યારે સંભવિત ઉમેદવારોની એક યાદી તૈયાર થઈ રહી છે અને જે ઉમેદવારોની યાદી થશે તેમાંથી જો ટિકિટ નહીં મળે તો શું થશે અને જો ટિકિટ મળશે તો શું થશે એ તો આગામી સમય જ બતાવશે. પરંતુ હાલમાં અત્યારે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.